વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કલોલ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 25 ડિસેમ્બર નાતાલ તેમજ 31 ડિસેમ્બરના પશ્ચિમી સંસ્કૃતિના તહેવારો કેટલીક સ્કૂલોમાં ઉજવવામાં આવે છે, તે અટકાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો દ્વારા હિન્દુ બાળકોને ભારતીય સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ વિદેશી કલ્ચરના સંસ્કારો ધરાવતા તહેવારોમાં વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝ જેવા કપડાં વેશભૂષાથી જોકર બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી નાના બાળકોના મગજ ઉપર ધાર્મિક રીતે ખોટી હિન્દુ ધર્મ વિરુદ્ધની છાપ અંકિત થાય છે। તેવું અટકાવવા માટે મામલતદારને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। અમો આજરોજ 25મી તારીખે નાતાલના દિવસે જે દરેક સ્કૂલ શાળાઓમાં બાળકોને જોકર બનાવવામાં આવે છે, તે સંદર્ભે તેના વિરોધમાં આવેદનપત્ર આપવા આવેલા છે। માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ શાળાઓ દ્વારા બાળકોને સીધા જોકર બનાવી દેવામાં આવે છે, જે યોગ્ય નથી। આ અંગે અમારો સખત વિરોધ છે। વિદેશી તાકાતો દ્વારા આનો સમર્થન કરીને આપણા દેશની સંસ્કૃતિનો વિનાશ કરવાની જે કાર્યવાહી કરવામાં આવેલ છે, જેનો પણ અમે સખત વિરોધ નોંધાવીએ છીએ। 25મી તારીખે દરેક શાળાઓમાં તુલસી પૂજન દિવસ મનાવવામાં આવે, સનાતન ધર્મ અને સંસ્કૃતિ મુજબની કામગીરી થાય, તે અંતર્ગત અમે મામલતદારમાં આવેદનપત્ર આપવા આવેલા છીએ।